આજે રાજકોટ બાર એસોસિએશનની યોજાશે ચૂંટણી। પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો, 1 મહિલા અનામત અને 9 કારોબારી સમિતિ સભ્ય મળી કુલ 16 હોદ્દેદારો માટે યોજાશે ચૂંટણી। કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ। દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને પરેશ મારુની સમરસ પેનલ વચ્ચે છે જંગ। રાજકોટ બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર કયા પેનલમાંથી તેના પર છે સૌની નજર। કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। સવારે 9 કલાકથી રાજકોટના કોર્ટમાં યોજાશે ચૂંટણી। આ વખતની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ અને સિનિયર વકીલો ચૂંટણીથી રહ્યા છે અલિપ્ત। ત્યારે હવે પ્રમુખ પદમાં કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર। મારા મત પ્રમાણે ત્રિપાંખીયો જંગ નથી, 2 જ પેનલ છે। અમારી એક્ટિવ પેનલ ને બીજી એક પેનલ છે। એમાં એક્ટિવ પેનલ જીતી જશે એવી મને આશા છે। વકીલો માટે નવા કોર્ટ બિલ્ડિંગમાં અનેક કામ કર્યા છે, એક પણ કામ પેન્ડિંગ નથી અને એટલે જ ભત્રીજાઓ 108 કહીને બોલાવે છે। પરંતુ જે 2-5 કામ બાકી છે એમાં એટીએમ છે, પોસ્ટ ઓફિસ છે, મેડિકલ છે, પ્લસ તમે આવ્યા એ હાઈવે ઉપર સ્પીડ બ્રેકર નથી, ત્યાં અકસ્માતના પૂરેપૂરા શક્યતા હોય, જેના માટે મેં લેટર લખેલો છે અને એ સ્પીડ બ્રેકર તાત્કાલિક થાય એ જોવાનું। બાકી વકીલોને પડતી મુશ્કેલીઓ કોઈ પણ જ્યુડિશરીને લગતી હોય કે પોલીસ સ્ટેશનને લગતી હોય તો એ પ્રશ્નને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મેં પ્રમુખ પદની દાવેદારી કરી છે અને મારી આખી એક્ટિવ પેનલ જીતી જશે। પરેશ મારુ, મેં સમરસ પેનલમાંથી પ્રમુખ પદ માટેની મારી ઉમેદવારી નોંધાવેલી છે। મારી સાથે મારી સમગ્ર પેનલમાં 16 ઉમેદવારોએ 6 હોદ્દેદાર, 1 મહિલા અનામત અને 9 કારોબારી એમ ટોટલ 16 જણાએ ઉમેદવારી નોંધાવેલ છે। ત્રિપાંખીયા જંગની અંદર બેઝિકલી દરેક જે પેનલ છે એમના સમર્થકો ખરેખર એમની તરફેણમાં મેક્સિમમ વોટિંગ થાય એવા પ્રયત્નો કરી રહેલ છે। જે ત્રિપાંખીયો જંગ છે એમની અંદર મારી દૃષ્ટિએ કશમકશ રહેલી છે, પણ અંતે ખરેખર વકીલના હિતમાં જ જે કામગીરી કરવાની છે એ વકીલો કરતા હોય છે। અમારી સમરસ પેનલ આવશે તો 100% વકીલોના હિતમાં જે કંઈ કામગીરી કરવાની છે એ અમે સાથે રહીને કરીશું। મને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે કે અમારી સમરસ પેનલ વિજેતા થશે જ અને બહુમતીથી વિજેતા થશે, કારણ કે અમને અને અમારી પેનલને રાજકોટ બારના તમામ સિનિયર ધારાશાસ્ત્રી અને જુનિયર એડવોકેટ ભાઈ બહેનોનો લોકસંપર્ક કરતાં જે લોકચાહના એમની હતી અને એમનો જે પ્રતિસાદ હતો એના આધારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી સમરસ પેનલ જીતશે।